અમદાવાદમાં ચકચારી બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનસુખ લાખાણીની ધરપકડ. અમદાવાદના ચકચારી બિલ્ડર હત્યા કેસમાં મુખ્ય આરોપી મનસુખ લાખાણીને ઓઢવ પોલીસ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે સોપારી આપવાનો આરોપ ધરાવતા લાખાણીની પોલીસે ધરપકડ કરી હતી. થોડા દિવસો અગાઉ વિરાટનગર ઓવરબ્રિજ નીચેથી એક મર્સિડીઝ ગાડીની ડિક્કીમાંથી હિંમત રૂડાણીનો મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ હત્યાકાંડ પાછળ મુખ્ય કારણ મનસુખ લાખાણી અને મૃતક હિંમત રૂડાણી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ધંધાકીય અદાવત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બંને વચ્ચે નિકોલ વિસ્તારના એક કિંમતી પ્લોટને લઈને વિવાદ હતો અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. મૃતકના પુત્રએ આરોપીના પુત્ર વિરુદ્ધ 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી. આ જૂની અદાવતને પગલે લાખાણીએ રૂડાણીનું હત્યાનું કાવતરું રચ્યું હોવાનો આરોપ છે. પોલીસે તપાસમાં ખુલાસો થયો છે કે લાખાણીએ આ હત્યા માટે 1 કરોડ રૂપિયા રોકડા અને એક મકાન આપવાની સોપારી આપી હતી. અગાઉ પણ તેણે પીડિતના હાથ પગ તોડવા માટે 50,000 રૂપિયા આપ્યા હતા. પોલીસે રાજસ્થાનથી 3 આરોપીની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર તરીકે મનસુખ લાખાણીનું નામ સામે આવ્યું હતું. પોલીસે આરોપીના ફોનમાંથી હત્યા સંબંધિત પુરાવા એકત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.